નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે તારીખ 10 ફેબ્રુઆરી 2024 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા સોનાસર ગામે એક ચોંકાવનારી ઘરફોડ ચોરીની ઘટના બની. ગામના ભૂરીવાસ વિસ્તારમાં રહેતા દર્શનાબેન પટેલનો પરિવાર જ્યારે ચંદ્રાળા મુકામે આયોજિત સમૂહ લગ્નના પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો ત્યારે પાછળથી તેમનું ઘર તરસ્કોના નિશાને આવ્યું હતું. થોડા દિવસે તરસ્કોએ બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રાખેલી તિજોરીના લોકરમાંથી સોનાના વિવિધ દાગીનાઓ ચોરી કરી હતી. આશરે 14,75,000 રૂપિયાની કિંમતના દાગીનાઓ ચોરી થતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને પ્રાંતિજ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ચોરીનો ભેદ ઉકેલવા સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે પાડોશીમાં જ રહેતા રાજ ભૂપેન્દ્ર પટેલ નામના શખ્સને હિલચાલ પર નજર રાખી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં રાજ ભૂપેન્દ્ર પટેલની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે એની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપી ભાગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે પોતે પણ સમૂહ લગ્નમાં હાજર રહ્યો હતો, પરંતુ તક મળતા જ તે છાનોમાનો ઘરે આવ્યો હતો અને પાડોશીના ઘરે ચોરી કરી ફરીથી લગ્નમાં જતો રહ્યો હતો, જેથી કોઈને તેના પર શંકા ન થાય. આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ તેના સંબંધીને ત્યાં છુપાવ્યો હોવાનું પણ કબૂલ કર્યું હતું. સાબરકાંઠા એલસીબી પોલીસે આરોપી રાજ ભૂપેન્દ્ર પટેલની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયે તમામ સોનાના દાગીના કિંમત ₹12,34,650નો મુદ્દેમાલ રિકવર કર્યો છે. ગણતરીના દિવસોમાં જ આ મોટી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 10 તારીખના સવારના 10 થી 12:30ની વચ્ચે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સોનાસણ ગામ છે, એનું ભૂરીવાસ મોહલ્લો છે, ત્યાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં 14,75,000ની આસપાસની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી થયેલાની એફઆઈઆર નોંધવામાં આવેલ છે. આરોપી તરીકે રાજ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે તપાસના અંતે અટક કરેલ છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તમામ રિકવર કરવામાં આવેલ છે. આ જે ફરિયાદીનું ઘર છે એની બાજુના જ ઘરમાં આરોપી રહે છે. ફરિયાદીની ઘરની પાછળ ખુલ્લી જગ્યા છે અને ફરિયાદી અને આરોપીના ઘરની વચ્ચે આવવા માટે એક સાંકડો રસ્તો છે. પાછળથી થઈને આગળના પોર્શનમાં આવવા એવું છે અને ત્યાં આવી જે ફરિયાદીનું ઘર છે એની જાળી હતી એ સ્ટોપર મારેલી હતી, એ ખોલી ગોખલામાં ઘરની ચાવી મૂકેલી, લોક મારેલી, એ ચાવીથી દરવાજો ખોલીને અંદર ગયેલા અને જે ઘરની અંદર તિજોરી હતી, 2 તિજોરી, એમાં એક તિજોરીમાં જે બંધ તિજોરીની ચાવી હતી એ લઈને બંધ તિજોરી ખોલી ચોરી કરી લઈ ગયેલા અને પછી જેમને તેમ વસ્તુ ચાવીઓ મૂકી દીધેલી. ફરિયાદી અને આરોપી લગભગ 3-4 પેઢી દૂર ભાઈનો દીકરો થાય છે. હાલમાં એ બાબતની તપાસ ચાલુ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.